લોકસભાની ચૂંટણીમાં સુરતમાં કોંગ્રેસના ઉમેદવારનો ઉમેદવારી પત્ર નાટકીય ઢબે રદ થયા બાદ નિલેશ કુંભાણી અને તેમના ટેકેદારો ગાયબ થઈ ગયા હતા. કોંગ્રેસે કુંભાણીને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા બાદ તેઓ વિડીયો મારફતે અચાનક પ્રગટ થયા હતા. જોકે 1 મેના રોજ રાત્રે સરથાણામાં નિલેશ કુંભાણી પોલીસ બંદોબસ્ત સાથે ઘરે પહોંચ્યા હતા, પરંતુ સવારે તબિયત ખરાબ હોવાનું જણાવીને ફરીથી તેઓ ગાયબ થઈ ગયા હતા. પરંતુ 10 મેના રોજ કેટલાક દિવસો બાદ સુરતના કોંગ્રેસના ગાયબ થયેલા ઉમેદવાર નિલેશ કુંભાણી મીડિયા સામે આવ્યા છે. આ દરમિયાન તેમણે ભાજપ, કોંગ્રેસ અને પ્રતાપ દુધાત અંગે વાત કરી હતી. લોકસભાની ચૂંટણીમાં સુરતમાં કોંગ્રેસના ઉમેદવારનો ઉમેદવારી પત્ર નાટકીય ઢબે રદ થયા બાદ નિલેશ કુંભાણી અને તેમના ટેકેદારો ગાયબ થઈ ગયા હતા. કોંગ્રેસે કુંભાણીને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા બાદ તેના વિડીયો મારફતે અચાનક પ્રગટ થયા હતા. જોકે 1 મેના રોજ રાત્રે સરથાણામાં નિલેશ કુંભાણી પોલીસ બંદોબસ્ત સાથે ઘરે પહોંચ્યા હતા, પરંતુ સવારે તબિયત ખરાબ હોવાનું જણાવીને ફરીથી તેઓ ગાયબ થઈ ગયા હતા. પરંતુ 10 મેના રોજ કેટલાક દિવસો બાદ સુરત કોંગ્રેસના ગાયબ થયેલા ઉમેદવાર નિલેશ કુંભાણી મીડિયા સામે આવ્યા છે. આ દરમિયાન તેમણે ભાજપ, કોંગ્રેસ અને પ્રતાપ દુધાત અંગે વાત કરી હતી. મીડિયા સાથે વાત કરતા નિલેશ કુંભાણીએ કહ્યું કે હું અત્યાર સુધી મારા ઘરે જ હતો. ભાજપ સાથે કોઈ લેવા દેવા નથી. અત્યાર સુધી ભાજપ સાથે સંપર્ક થયો નથી. કોંગ્રેસે મારી સાથે ગદ્દારી કરી છે. હું ભાજપની નહીં, મારી ફોર્ચ્યુનર ગાડીમાં ગયો હતો. ધક્કામુક્કી ન થાય તે માટે પાછલા દરવાજેથી ગયો હતો. મારે આરોપ લગાવીને કોઈને મોટા નથી કરવા. મારા ઠેકેદારો કોંગ્રેસના કાર્યકર હતા. મારું ફોર્મ કોંગ્રેસ એડવોકેટે ભર્યું હતું. પ્રતાપ દુધાતને નિલેશ કુંભાણીએ વળતો જવાબ આપ્યો છે. કહ્યું કે હું સુરતમાં આટા મારું છું, કોઈ માયનો લાલ મને અડીને જુએ. નિલેશ કુંભાણીએ કહ્યું કે પહેલી ભૂલ કોંગ્રેસે કરી હતી. મારા પર ગદ્દારીનો દાગ ન લગાવો. બની બેઠેલા નેતાઓ કામ કરતા નથી અને કરવા દેતા નથી. કોંગ્રેસે 2017માં મારી સાથે ગદ્દારી કરી હતી. જે લોકો મને ગદ્દાર કહી રહ્યા છે તે જ કોંગ્રેસના દુશ્મન છે. 2017માં કોંગ્રેસે લીધેલા બદલાનો મેં બદલો લીધો છે. નિલેશ કુંભાણીએ કહ્યું કે ટિકિટ મળી ત્યારથી જ કોંગ્રેસના કાર્યકર્તા, નેતા સાથ આપતા ન હતા. ડોર ટુ ડોર પ્રચારમાં જઈએ ત્યારે કોઈ સાથે આવે નહીં. અહીંયા બની બેઠેલા કોંગ્રેસના નેતા પણ સાથ નહોતા આપતા. પ્રતાપભાઈ મારા ભાગીદાર છે. કોંગ્રેસના નેતાએ મારી સાથે ગદ્દારી કરી છે. મારા ટેકેદારો કોંગ્રેસના નેતાઓથી થાકી ગયા હતા અને કોઈ વિધાનસભામાં સાથ આપતા ન હતા. આમ નિલેશ કુંભાણીની પ્રતિક્રિયા સામે આવી છે કે મેં કોંગ્રેસ સાથે કોઈ ગદ્દારી કરી નથી અને કોંગ્રેસે વિરોધ કરવાનું શરૂ કર્યું એટલે કોંગ્રેસનો 2017માં મારી સાથે બદલો લીધો અને મેં આ પરિવાર સાથે બદલો લીધો છે અને મારા ટેકેદાર અને કાર્યકર્તાએ બદલો લીધો છે અને હું પણ એમાં સાથે છું. હું પિટિશન કરવા હાઈકોર્ટમાં ગયો પણ કોંગ્રેસે મારા ઘરે વિરોધ કર્યો એટલે હું ગાયબ થઈ ગયો હતો અને અત્યારે હું કોંગ્રેસ સાથે નથી. હવે રાજકારણમાં રહેવું કે ન રહેવું તે બાબતે મારા હિતેચ્છુ સાથે ચર્ચા કરીશું અને ટેકેદારોનું પર અપહરણ થયું ન હતું એમ વધુમાં જણાવ્યું હતું. કાર્યકર્તા છે, ટોટલ કોંગ્રેસના કાર્યકર્તા જ હતા. કોંગ્રેસના કાર્યકર્તાઓનો મારો ઓફિસ સ્ટાફ એ બધું આ જોયા કરતો હતો કે ભાઈ આ ચૂંટણી કોંગ્રેસ વાળા કાયમિક જ્યારે ચૂંટણી આવે ત્યારે જ વિરોધમાં કામ કરતા હોય તો તમે આ રહેવા ગયો, આપણે લડવું નથી. મને સમજાવ્યા કરતા. મેં કીધું નહીં, હવે આપણે ફોર્મ ભર્યું છે લડવાનું. કે 2017માં આપણે કોંગ્રેસે શું કર્યું હતું? 2017માં કોંગ્રેસે કર્યું ત્યારે કોંગ્રેસને શરમ નહોતી. તમે અત્યારે શરમ રાખો છો કોંગ્રેસની. એના હિસાબે હું મારી સભાઓ લેતો હતો ત્યારે એ હટી ગયા. પછી મેં પણ વિચાર્યું, હું બધા ટેકેદારોને કાર્યકર્તાને સમજાવીને જાય કીધું આપણે પિટિશન દાખલ કરવા જાય. જ્યારે પિટિશન દાખલ કરવા જવાનું એ શરૂઆત સવારે નીકળ્યો ત્યારે વિરોધ કરવાનું કામ ચાલુ કરી દીધું. અહીંના કોંગ્રેસના એમાંય અહીંના કાર્યકર્તાઓ તમે જુઓ 4-5 જણા જ છે કોંગ્રેસમાં વિરોધ કરવાવાળા. એમાં કાર્યકર્તા ન મળે તો એમના ઘરના લઈને આવ્યા. એમ થઈને 4 જણા થયા હતા વિરોધ કરવા. તમારે પાટલા બારણે કેમ ભાગવું પડ્યું? ક્યાંના પાછલા બાવણ? તમે જ્યારે ઉમેદવારી ફોર્મ ભરવા ગયેલા ત્યારે પાટલા બારણે કેમ ભાગવું? ફોર્મ ભરીને હું આવ્યો જ તો બધા લોકો સાથે જ હતા. ફોર્મ ભરીને જ નીકળ્યા હતા. ફોર્મ તમારું રદ થયું. ફોર્મ રદ થયું એ દિવસે તમે કઈ રીતે પાછળથી ભાગવાનું કારણ શું? અને બીજેપીની ગાડીની અંદર? બીજેપીની ગાડી નથી, મારી જ ગાડી છે. મારી જ ફોર્ચ્યુનર ગાડી છે. મારી જ ગાડીમાં નીકળ્યો છું. તો કેમ પાછળથી જવું પડ્યું? આગળની સાઈડ તમે જોવો છો નકરા ધક્કાધક્કી થતી હતી, ટ્રાફિક હતી. બરાબર. ફોર્મ ભરવા આવતા હતા ત્યારે વાતે ગાતે આવતા હતા તો પછી આ જ્યારે ફોર્મ ભર્યું ત્યારે રેડી હતું. ફોર્મ ભર્યા પછી આ જ્યારે ફોર્મનો બીજા દિવસનો અમને ટાઈમ આપ્યો એ ટાઈમે અમે ગયા ત્યારે આગલા ગેટ ઉપર ટ્રાફિક એટલી બધી હતી. પોલીસવાળાએ એની સેફટી માટે ધક્કાધુક્કી ન થાય એટલે એને એના જે પ્રાઇવેટ ગેટ છે ત્યાંથી આપણી ગાડીમાં જ બેસાડીને રવાના કર્યા. જે સહી કરવામાં આવેલી છે એ ખોટી સહી છે એવું જણાવવામાં આવ્યું છે. ખોટી છે કે સાચી છે? એ અમારા અહીંના કોંગ્રેસના ઠેકેદારો
જે ફોર્મ ભરતા હતા એ કોંગ્રેસના, તમને ખ્યાલ હોય તો કોંગ્રેસના એડવોકેટ દ્વારા જ ફોર્મ ભરાણું હતું અને અમારા ટેકેદારો અને કાર્યકર્તાઓ સાથે લઈને ફોર્મ ભરેલું. તમારી હાજરીમાં ભરાયું કે નહીં? ફોર્મ ભરાણા હોય, ફોર્મ ભરાવતી વખતે સહીઓ મારી અલગ રીતે થતી હતી. હું જ્યારે ડોર ટુ ડોર ગયો, જ્યારે આવું ત્યારે મને કે તમે અહીં સહી કરી નાખો, ત્યારે હું સહી કરી નાખું. મારી સહી ઓરિજિનલ છે. ફોર્મ ભરાયું ત્યારે તમે સાથે હતા કે નહીં? ફોર્મ ભરવા ગયો ત્યારે અમે 5 જણા જ આ હતા. જ્યારે ફોર્મ ભર્યું તમારી ઓફિસની અંદર જ્યારે ફોર્મ ભર્યું ત્યારે હું સાથે નહોતો. હું મારું ડોર ટુ ડોર કામ ચાલુ હતું. જ્યારે હું રાત્રે ફ્રી થાવ ને ત્યારે મને સહી કરવા ફોર્મ નું આપતા ને મેં ફોર્મમાં સહી કરેલી છે. મારી ફોર્મની સહી ઓરિજિનલ છે, એમાં કોઈ ડુપ્લિકેટ. આપને મારવાની વાત કરી છે. પ્રતાપ દુધાત મારે તો અહીં ક્યારે જ છું, અહીં સુરતમાં જ આટા મારું છું. કોઈ માઇક નો લાલ એવો જ નથી પેદા ચોક મારી કે. પણ આવી ધમકી શા માટે આપને આપવામાં આવી? આપી છે, ઉત્સાહમાં આવી ગયા હોય એટલે ધમકી આપી હોય. દિનેશ કાછડિયાએ પણ હીરાબાગ ને બધે બેનર લગાવ્યા છે રાક્ષસ તરીકે. એને કોંગ્રેસમાં જોડાવવું છે, તમને ખ્યાલ છે? કોંગ્રેસમાં ટિકિટ આપી હતી ને વૈયા ગયા હતા આમ આદમીમાં. આમ આદમી પાર્ટી ટિકિટ નો આપી. આમ આદમી પાર્ટી ટિકિટમાં ધમપસાડા કર્યા. એમને કીધું કે ભાઈ તમારી બીપીની કેસેટ નીકળે છે એટલે તમને નથી આપી, એટલા માટે એને ટિકિટ નો આપી. હવે ત્યારબાદ અત્યારે એને કોંગ્રેસમાં આવવું છે, એટલા માટે ધમપસાડા કરે છે. નિલેશભાઈ, તમે ખોટું બોલી રહ્યા છો. જેઓ તમારા બનેવીએ ખોટી સહી કરી હોય તો એમના વિરુદ્ધ પોલીસ ફરિયાદ કેમ નથી કરતા? હવે કોંગ્રેસે જ મારા વિરોધ કરવાનું કામ ચાલુ કર્યું એટલે હવે અમે બધા ગ્રુપ એક થઈ ગયા છે. એ તો પછી કરીને તમે ગાયબ થયા પછી? નહીં, પહેલી ફરિયાદ હું લખાઈ આવ્યો હતો. પહેલી ફરિયાદ હું લખાવડાયો હતો. પિટિશન દાખલ કરવા હું રવાના થયો હતો. ત્યારબાદ વિરોધ કરવાનું કામ ચાલુ કરી દીધું. તો અત્યારે તમે તમારા ટેકેદાર એક થઈ ગયા? હા, અત્યારે ટેકેદારો ને અમારા કાર્યકર્તાઓ બધા અમે સાથે જ છીએ. એ કઈ રીતે શું મેળાયો? બધો સુમેળ આવી ગયો. વિરોધ કરવાનું કોંગ્રેસ વાળા કામ કર્યું. ત્યારે મને પણ બધાએ કીધું તો 2017માં કોંગ્રેસે આપણે અરે અન્યાય કર્યો હતો. આપણે અરે જનતા હતી એની સાથે અન્યાય કર્યો હતો. આપણે આંદોલન અકાવડાવતા હતા અને આંદોલનની સાથે હતા અને આંદોલનના વિરોધ હતા. ભાજપમાં હતા, એમને ટિકિટ આપી. એટલે એ દ્વેષ ભાવ રાખીને તમે કાર્યકર્તાએ 100% બદલો લીધો છે. હવે બદલો લેવામાં પણ અમે સાથે છીએ. જાઓ. નિલેશભાઈ, તમે મતદારો જોડે ગદ્દારી કેમ કરી? અમે મતદારો સાથે ગદ્દારી નથી કરી. ફોર્મ અમારું પહેલા કેન્સલ થયું હતું. ત્યારબાદ કોંગ્રેસના પણ અપક્ષ ઉમેદવારો હતા અને તે પછી ઘણા ઉમેદવારો હતા. 15 ઉમેદવારો હતા. એમને પૂછો, પેલું ફોર્મ મારું કેન્સલ થઈ ગયું હતું. મારી યારે જનતા હતી, એમની ગદ્દારી ક્યારે કરી હતી કોંગ્રેસે? ત્યારે કેમ તમે કોઈ પૂછતા નહોતા? ભાઈ તમે કેમ 20,000 લોકો સાથે આવ્યા હતા ફોર્મ ભરવા, એમની ટિકિટ કાપી દીધી. જનતા સાથે હતી, જનતા સાથે નહોતી, એમને કેમ ટિકિટ આપવામાં આવી હતી? પેલી ગદ્દારી કોંગ્રેસે કરી હતી. એક સમયે જ્યારે તમને ટિકિટ મળી ત્યારે તમે એવું કહેતા હતા કે ભાઈ કોંગ્રેસ સાથે ગદ્દારી કરી નિલેશ કુંભાણી નહીં. ડબલ બોલી શા માટે? કોંગ્રેસ સાથે મેં ગદ્દારી નથી કરી. કોંગ્રેસે પેલી ગદ્દારી મારી હારે કરી હતી 2017માં. 2017 છે તો પણ અત્યારે આ સમય કેમ આવો લેવો? તોય પણ મેં કોંગ્રેસનું કામ એટલું કર્યું હતું. કોંગ્રેસના અહીં અત્યારે જે છે, કોંગ્રેસમાં જે વિરોધ કરે છે, ચૂંટણી આવે ત્યારે કોંગ્રેસમાં આવશે ને કામ કરશે. બાકી હકેલીને ધંધાએ લાગી જાય. ભાજપમાં ક્યારે જોડાવો? ભાજપમાં અત્યારે કોઈ જોડાવાની ચર્ચા નથી થઈ. અમારા હિતેશુઓ કાર્યકર્તાઓને મળી રાજકારણમાં રહેવું કે નહીં એ પેલા ચર્ચા આ તો કરશે. પેટર્ન છે ડાયરેક્ટ. બરાબર, એ બધા ચર્ચાઓ કરશે. એ કે ક્યાં જોડાવું ક્યાં નહીં, સમાજ સેવા કરવાનું કઈ રીતનું કહે. પણ ભાજપવાળા અમારા ઠેકેદારો હિતેશુ કાર્યકર્તાઓ ને બધાને સાથે લઈ ચર્ચા કરીને આગળ વધશું. અત્યારે તમે કોંગ્રેસ સાથે છો કે નહીં? અત્યારે કોંગ્રેસે મને સસ્પેન્ડ કર્યો છે. અત્યારે હું કોઈ પાર્ટીમાં નથી. પણ તમે રહેશો કે નહીં કોંગ્રેસ? કોંગ્રેસ કે તો અમે રહેવા માટે તૈયાર છીએ. નિલેશભાઈ 2017 નો બદલો લીધો. 2017 નો બદલો લીધો છે. મારા ટેકેદારો કાર્યકર્તા હોય એમની સાથે હું પણ છું. પણ તમારા ભોગે મતદારોએ ભોગવવાનું? મતદારો ને 15 જણાના ફોર્મ હતા. પેલું ફોર્મ મારું કેન્સલ થયું છે. તો તમે જવાબદાર આપણે પાર્ટીના ચૂંટણી કેન્સલ થાય એવો હિત નહોતો. તે પછી કોંગ્રેસે પણ અપક્ષ ઉમેદવાર ભર્યા હતા અને બીજી પાર્ટીઓ હતી. એમને ફોર્મ કેમ ખેંચી લીધું એને પૂછી લીધું. ખેલ કોણે પાડ્યો છે આખો? ખેલ કોંગ્રેસના અહીંના આગેવાનો કામ નહોતા કરતા અને હારવાનો સામનો કરવો પડે એની કરતા કામ નહોતા કરતા. પાછા આપણને કે ચૂંટણી ટાઈમે અમે નો રિહાઈ તો ક્યારે રિહાઈ? આગેવાનો એવું કે ચૂંટણી આવે ત્યારે તમારે રિહાવાનું હોય ત્યારે જ અમને બધા બોલાવે, બાકી તમારે કોઈ બોલાવે નહીં એવું કહેતા હતા. કોઈ કામ નથી કરતા. કોંગ્રેસ પાર્ટી અમને કે બૂથ આપો અને અહીંયા બૂથ અમે તૈયાર કરી તો એનો વિરોધ કરે, એની પાસે બૂથ નહીં લેવાના. એ બધું આ સમસ્યા નડતી હતી અને બધા થાકી ગયા હતા કે ભાઈ આ કોઈ કામ કરતું નથી. એટલા માટે મને બહુ સમજાવવામાં આવ્યું. કીધું આપણે કઈ કામ કરવાનું થતું નથી, કે આપણે લડવું નથી. તમે ના પડી ગયો. કીધું નહીં, આપણે હવે ટિકિટ આપી છે લડવાનું છે. એટલે આપણે
રાખી હતી પણ તે પછી હું મારા કામમાં હતો, સભામાં હતા ને અહીંયા એને ઠેસી લીધું. નિલેશભાઈ ભાજપ પણ કાર્યકર્તાએ 100% બદલો લીધો છે. હવે બદલો લેવામાં પણ અમે સાથે છીએ. જાઓ. નિલેશભાઈ, તમે મતદારો જોડે ગદ્દારી કેમ કરી? કેમ અમે બનેવી મતદારો વિરુદ્ધ સાથે ફરિયાદ ગદ્દારી નોંધાવી? નથી કરી. ફોર્મ અમારું પહેલા કેન્સલ થયું હતું, ત્યારબાદ કોંગ્રેસના પણ અપક્ષ ઉમેદવારો હતા અને તે પછી ઘણા ઉમેદવારો હતા, 15 ઉમેદવારો હતા. એમને પૂછો, પેલું ફોર્મ મારું કેન્સલ થઈ ગયું હતું. મારી હારે જનતા હતી, એમની ગદ્દારી ક્યારે કરી હતી કોંગ્રેસે? ત્યારે કેમ તમે કોઈ પૂછતા નહોતા? ભાઈ તમે કેમ આ ત્યારે તમે 20,000 લોકો સાથે આવ્યા હતા ફોર્મ ભરવા, એમની ટિકિટ કાપી દીધી. જનતા સાથે હતી, જનતા સાથે નહોતી, એમને કેમ ટિકિટ આપવામાં આવી હતી? પેલી ગદ્દારી કોંગ્રેસે કરી હતી. એક સમયે જ્યારે તમને ટિકિટ મળી ત્યારે તમે એવું કહેતા હતા કે ભાઈ કોંગ્રેસ સાથે ગદ્દારી કરી નિલેશ કુંભાણી નહીં. ડબલ બોલી શા માટે? કોંગ્રેસ સાથે મેં ગદ્દારી નથી કરી. કોંગ્રેસે પેલી ગદ્દારી મારી હારે કરી હતી 2017માં. 2017 છે તો પણ અત્યારે આ સમય કેમ આવો લેવો પડ્યો? તોય પણ મેં કોંગ્રેસનું કામ એટલું કર્યું હતું. કોંગ્રેસના અહીં અત્યારે જે છે, કોંગ્રેસમાં જે વિરોધ કરે છે, ચૂંટણી આવે ત્યારે કોંગ્રેસમાં આવશે ને કામ કરશે, બાકી હકેલીને ધંધાએ લાગી જાય. ભાજપમાં ક્યારે જોડાવો? ભાજપમાં અત્યારે કોઈ જોડાવાની ચર્ચા નથી થઈ. અમારા સમયમાં અમારા હિતેશુઓ કાર્યકર્તાઓને મળી રાજકારણમાં રહેવું કે નહીં એ પહેલા ચર્ચા આ તો કરશે. પેટર્ન છે ડાયરેક્ટ. બીજું બરાબર, કંઈ નવું? એ બધા ચર્ચાઓ કરશે. એ કહે ક્યાં જોડાવું ક્યાં નહીં, સમાજ સેવા કરવાનું કઈ રીતનું કહે. પણ ભાજપવાળા અમારા ટેકેદારો, હિતેશુ કાર્યકર્તાઓને બધાને સાથે લઈ ચર્ચા કરીને આગળ વધશું. અત્યારે તમે કોંગ્રેસ સાથે છો કે નહીં? અત્યારે કોંગ્રેસે મને સસ્પેન્ડ કર્યો છે. અત્યારે હું કોઈ પાર્ટીમાં નથી. પણ તમે રહેશો કે નહીં કોંગ્રેસ? કોંગ્રેસ કે તો અમે રહેવા માટે તૈયાર છીએ. નિલેશભાઈ 2017 નો બદલો લીધો. 2017 નો બદલો લીધો છે. મારા ટેકેદારો કાર્યકર્તા હોય એમની સાથે હું પણ છું. પણ તમારા ભોગે મતદારોએ ભોગવવાનું. મતદારો ને 15 જણાના ફોર્મ હતા. પેલું ફોર્મ મારું કેન્સલ થયું છે. તો તમે જવાબદાર આપણે પાર્ટીના વ્યક્તિ છો. ચૂંટણી કેન્સલ થાય એવો હિત નહોતો. તે પછી કોંગ્રેસે પણ અપક્ષ ઉમેદવાર ભર્યા હતા અને બીજી પાર્ટીઓ હતી. એમને ફોર્મ કેમ ખેંચી લીધો એને પૂછી લીધું. ખેલ કોણે પાડ્યો છે આખો? ખેલ કોંગ્રેસના અહીંના આગેવાનો કામ નહોતા કરતા અને હારવાનો સામનો કરવો પડે એની કરતા કામ નહોતા કરતા. પાછા આપણને કહે ચૂંટણી ટાઈમે અમે ન રિહાઈ તો ક્યારે રિહાઈ? આગેવાનો એવું કે ચૂંટણી આવે ત્યારે તમારે રિહાવાનું હોય ત્યારે જ અમને બધા બોલાવે, બાકી તમારે કોઈ બોલાવે નહીં એવું કહેતા હતા. કોઈ કામ નથી કરતા. કોંગ્રેસ પાર્ટી અમને કે બૂથ આપો, અને અહીંયા બૂથ અમે ત્યાર કરી તો એનો વિરોધ કરે, એની પાસે બૂથ નહીં લેવાના. એ બધું આ સમસ્યા નડતી હતી અને બધા થાકી ગયા હતા કે ભાઈ આ કોઈ કામ કરતું નથી. એટલા માટે મને બહુ સમજાવવામાં આવ્યું. મેં કીધું આપણે કઈ કામ કરવાનું થતું નથી, કે આપણે લડવું નથી. તમે ના પડી ગયો. મેં કીધું નહીં, આપણે હવે ટિકિટ આપી છે લડવાનું છે, એટલે આપણે રાખી હતી. પણ તે પછી હું મારા કામમાં હતો, સભામાં હતા ને અહીંયા એને ઠેસી લીધું. નિલેશભાઈ ભાજપ પણ કાર્યકર્તાએ 100% બદલો લીધો છે. હવે બદલો લેવામાં પણ અમે સાથે છીએ. જાઓ. નિલેશભાઈ, તમે મતદારો જોડે ગદ્દારી કેમ કરી? કેમ અમે બનેવી મતદારો વિરુદ્ધ સાથે ફરિયાદ ગદ્દારી નોંધાવી? નથી કરી. ફોર્મ અમારું પહેલા કેન્સલ થયું હતું, ત્યારબાદ કોંગ્રેસના પણ અપક્ષ ઉમેદવારો હતા અને તે પછી ઘણા ઉમેદવારો હતા, 15 ઉમેદવારો હતા. એમને પૂછો, પેલું ફોર્મ મારું કેન્સલ થઈ ગયું હતું. મારી હારે જનતા હતી, એમની ગદ્દારી ક્યારે કરી હતી કોંગ્રેસે? ત્યારે કેમ તમે કોઈ પૂછતા નહોતા? ભાઈ તમે કેમ આ ત્યારે તમે 20,000 લોકો સાથે આવ્યા હતા ફોર્મ ભરવા, એમની ટિકિટ કાપી દીધી. જનતા સાથે હતી, જનતા સાથે નહોતી, એમને કેમ ટિકિટ આપવામાં આવી હતી? પેલી ગદ્દારી કોંગ્રેસે કરી હતી. એક સમયે જ્યારે તમને ટિકિટ મળી ત્યારે તમે એવું કહેતા હતા કે ભાઈ કોંગ્રેસ સાથે ગદ્દારી કરી નિલેશ કુંભાણી નહીં. ડબલ બોલી શા માટે? કોંગ્રેસ સાથે મેં ગદ્દારી નથી કરી. કોંગ્રેસે પેલી ગદ્દારી મારી હારે કરી હતી 2017માં. 2017 છે તો પણ અત્યારે આ સમય કેમ આવો લેવો પડ્યો? તોય પણ મેં કોંગ્રેસનું કામ એટલું કર્યું હતું. કોંગ્રેસના અહીં અત્યારે જે છે, કોંગ્રેસમાં જે વિરોધ કરે છે, ચૂંટણી આવે ત્યારે કોંગ્રેસમાં આવશે ને કામ કરશે, બાકી હકેલીને ધંધાએ લાગી જાય. ભાજપમાં ક્યારે જોડાવો? ભાજપમાં અત્યારે કોઈ જોડાવાની ચર્ચા નથી થઈ. અમારા સમયમાં અમારા હિતેશુઓ કાર્યકર્તાઓને મળી રાજકારણમાં રહેવું કે નહીં એ પહેલા ચર્ચા આ તો કરશે. પેટર્ન છે ડાયરેક્ટ. બીજું બરાબર, કંઈ નવું? એ બધા ચર્ચાઓ કરશે. એ કહે ક્યાં જોડાવું ક્યાં નહીં, સમાજ સેવા કરવાનું કઈ રીતનું કહે. પણ ભાજપવાળા અમારા ટેકેદારો, હિતેશુ કાર્યકર્તાઓને બધાને સાથે લઈ ચર્ચા કરીને આગળ વધશું. અત્યારે તમે કોંગ્રેસ સાથે છો કે નહીં? અત્યારે કોંગ્રેસે મને સસ્પેન્ડ કર્યો છે. અત્યારે હું કોઈ પાર્ટીમાં નથી. પણ તમે રહેશો કે નહીં કોંગ્રેસ? કોંગ્રેસ કે તો અમે રહેવા માટે તૈયાર છીએ. નિલેશભાઈ 2017 નો બદલો લીધો. 2017 નો બદલો લીધો છે. મારા ટેકેદારો કાર્યકર્તા હોય એમની સાથે હું પણ છું. પણ તમારા ભોગે મતદારોએ ભોગવવાનું. મતદારો ને 15 જણાના ફોર્મ હતા.
પેલું ફોર્મ મારું કેન્સલ થયું છે. તો તમે જવાબદાર આપણે પાર્ટીના વ્યક્તિ છો. ચૂંટણી કેન્સલ થાય એવો હિત નહોતો. તે પછી કોંગ્રેસે પણ અપક્ષ ઉમેદવાર ભર્યા હતા અને બીજી પાર્ટીઓ હતી. એમને ફોર્મ કેમ ખેંચી લીધું એને પૂછી લીધું. ખેલ કોણે પાડ્યો છે આખો? ખેલ કોંગ્રેસના અહીંના આગેવાનો કામ નહોતા કરતા અને હારવાનો સામનો કરવો પડે એની કરતા કામ નહોતા કરતા પાછા આપણને કહે ચૂંટણી ટાઈમે અમે નો રિહાઈ તો ક્યારે રિહાઈ. આગેવાનો એવું કે ચૂંટણી આવે ત્યારે તમારે રિહાવાનું હોય ત્યારે તમને બધા બોલાવે, બાકી તમારે કોઈ બોલાવે નહીં એવું કહેતા હતા. કોઈ કામ નથી કરતા. કોંગ્રેસ પાર્ટી અમને કે બૂથ આપો અને અહીંયા બૂથ અમે જ તૈયાર કરી તો એનો વિરોધ કરે, એની પાસે બૂથ નહીં લેવાના. એ બધું આ સમસ્યા નડતી હતી અને બધા થાકી ગયા હતા કે ભાઈ આ કોઈ કામ કરતું નથી. એટલા માટે મને બહુ સમજાવવામાં આવ્યું. કીધું આપણે કઈ કામ કરવાનું થતું નથી કે આપણે લડવું નથી. તમે ના પડી ગયો. કીધું નહીં, આપણે હવે ટિકિટ આપી છે લડવાનું છે એટલે આપણે રાખી હતી. પણ તે પછી હું મારા કામમાં હતો, સભામાં હતા ને અહીંયા એને ખેંચી લીધું. નિલેશભાઈ, ભાજપ ચૂંટણી હતી, કોંગ્રેસ પરિવાર હારે જોડાયેલો હતો. મારા નિવેદનથી કોંગ્રેસને કાંઈ નુકસાની ન જાય એટલા માટે હું ચૂપ હતો. તમને પણ ખ્યાલ છે બધી જગ્યાએ જોજો. આ પરેશભાઈ ધાનાણીની મર્યાદા નડતી હતી, શક્તિસિંહ ગોહિલ સાહેબની મર્યાદા નડતી હતી. એટલા માટે મારા નિવેદનથી ચૂંટણીનું રિઝલ્ટ આ ચૂંટણી પતે પછી મારે હાજર થવું હતું. મારા નિવેદનથી કોંગ્રેસને કાંઈ નુકસાની ન જાય. બાકી તમે જાણો છો 2017માં કોંગ્રેસે મને શું કર્યું હતું. અત્યારે ગદ્દારીની વાત કરે છે. 2017માં મને ટિકિટ અગાઉ જ કહી દીધું હતું ટિકિટ તમારી છે, મહેનત કરવા મળો. મેં ખર્ચો કર્યો તો મહેનત કરી હતી 2017માં. 2017માં મારા મેન્ડેટ ઉપર ભાજપમાંથી આવેલા અને મેન્ડેટ આપી દીધું હતું. ટિકિટ મને મફત નહોતી આપી. જે તે પ્રમુખ હતા એના એજન્ટ દ્વારા અમે ટિકિટ લીધી હતી. ત્યારબાદ ઉપરથી રૂપિયા આપ્યા એમને ટિકિટ આપી દીધી. મેં પાછું ટીવીમાં સમાચાર આવ્યા મેન્ડેટ બીજાને આપ્યું છે. મેં પાછું કીધું પ્રમુખને ભાઈ ટિકિટ કોને આપી છે કે તમને મેન્ડેટ મળી ગયું ફોર્મ ભરી આવો. તો આમ જનતા પાર્ટી મારી સાથે હતી. 20,000 લોકોને લઈ અને હું ફોર્મ ભરવા ગયો. ત્યારે ફોર્મ ભરવા ગયો પૂછીને જાઉં છું. છેટ કલેક્ટર ઓફિસે પહોંચ્યો ત્યારે મને કહે હવે તમે પાછા વળો. મારી સાથે જનતા જોડાયેલી હતી, કાર્યકર્તા હતા. એની સામે પાર્ટીએ ગદ્દારી નહોતી કરી. અત્યારે ગદ્દારીની વાત કરે હું ચૂપ બેઠો હતો. આમ જનતા પણ જાણે છે કોંગ્રેસની કાર્યાલય 24 કલાક હું ખુલ્લી રાખી છે. અહીંયા કોંગ્રેસના કોર્પોરેટરો નહોતા, કોંગ્રેસના પ્રમુખને પણ રાજીનામું આપી દીધું. તો એક પણ પ્રમુખ કોંગ્રેસનો નહોતા, હોડ પ્રમુખો નહોતા, કાર્યકર્તાઓ ખાલી કાર્યકર્તાઓ હતા, હોદ્દેદારો નહોતા, કોઈ કોર્પોરેટર નહોતા. જ્યારે કોરોના આવ્યો ત્યારે કોંગ્રેસને ઉજળી રાખવા માટે મેં કોંગ્રેસના નામે આઇસોલેશન વોર્ડ ખોલ્યો હતો. રસોડું કોંગ્રેસના નામે 24 કલાક ખોલ્યું હતું. ગામડે કોઈ જવામાં હોય, કોઈ કોંગ્રેસે એક નંબર મૂક્યો હતો પરપ્રાંતિ કોઈ અટવાણા હોય એમના માટે. ત્યારે કોઈનો ફોન આવતો ત્યારે મને ફોન આવતો કે ભાઈ આ એડ્રેસ ઉપર તમે જઈ આવો, આમને કીટ આપો, આમને રૂપિયા આપો, આને ટ્રેનની વ્યવસ્થા કરી ગયો. કોઈને સૌરાષ્ટ્રમાં જવાનું હોય ત્યારે બસની વ્યવસ્થા, એ વ્યવસ્થા બધું કોરોના કાળમાં હું કરતો ત્યારે કોંગ્રેસના નામે કરતો. અહીંયા કોંગ્રેસમાં અત્યારે જે 5 જણા છે વિરોધ કરવાવાળા, એ ચૂંટણી ટાઈમે વિરોધ કરશે, ચૂંટણી ટાઈમે કામ કરશે, બરાબર, વિરોધ કરવાનો. બાકી તમે આ વિરોધ કરવાવાળા હતા એને તમે જોઈ લેજો. મારી કોઈ સભામાં આવ્યા હતા, મારી રેલીમાં આવ્યા હતા, મારી સભામાં કામ કરતા હતા, ડોર ટુ ડોર જતો તો એમાં કોઈ કામ કરતા હતા. એ કામ નહોતા કરતા. અમુક કોંગ્રેસમાંથી રાજીનામું દઈને આપમાં વહી ગયા હતા. એ અત્યારે વિરોધ કરવા નીકળે છે. ગદ્દારી એને ગદ્દારી કરી હતી. આમ આદમી પાર્ટીમાં ટિકિટ નહોતી આપી ત્યારે કોંગ્રેસમાં ટિકિટ લેવા માટે, હવે કોંગ્રેસમાં ભળવા માટે વિરોધ કરે છે. અહીંના જે વિરોધ કરે છે કોઈ કામ નહોતા કરતા. જ્યારે કોંગ્રેસને ઊભી રાખવામાં સરદાર ફાર્મ 24 કલાક ખુલ્લું રાખીને કામ કરતો હતો. અત્યારે કોંગ્રેસવાળા ગદ્દારી કહે છે. કોંગ્રેસે પહેલી ગદ્દારી મારી ઉપર કરી હતી. 2017માં ટિકિટ આપી હતી. ટિકિટ આપ્યા પછી ટિકિટ કાપી નાખી. એ છેલ્લી ઘડીએ કાપી હતી. અત્યારે મારે આ કોંગ્રેસ સાથે કરવાનું જ નહોતું, પણ મારા કાર્યકર્તાઓ જે ટેકેદારો છે, ઓફિસનો સ્ટાફ છે, મારે કાર્યકર્તાઓ છે, એ નારાજ હતા કે ભાઈ આ એક પણ અહીંના પ્રમુખ બનાવે, હોડ પ્રમુખ બનાવે, બહારના લઈને બનાવડાવે. હોડ પ્રમુખ કામ કરે ને બીજા પાસે કામ કરાવડે એ કામ કરે ને. અહીંના કાર્યકર્તાઓને કામ કરવું હતું, પણ અહીંના બની બેઠેલા 5 નેતાઓ છે એને કામ કરવું નથી ને કામ કરવા દેવું નથી. આમ આદમી પાર્ટીના નેતાઓ કે કાર્યકર્તાઓ અમારી સાથે કામ કરતા હોય કે અહીંના કોર્પોરેટરો કે વિરોધ પક્ષના નેતા કામ કરતા હોય તો એમનો વિરોધ કરે કે એમને તમે શું કરવા સાથે રાખો છો, એમના ફોટા કેમ મારો છો, અમારા ફોટા કેમ નથી મારતા, અમને કેમ મારે. એટલે ભાઈ
આપણા કોઈ અહીંયા ચૂંટાયેલા નથી, આપણા કોઈ હોદ્દેદાર નથી. હોદ્દેદારો જે છે એના કાયદેસર કોંગ્રેસના ફોટા મારીએ છીએ. આપણને 2700 મત મળ્યા હોય, જેને 50,000 મત મળ્યા હોય એને આપણે સાથે રાખવા પડે. ઇન્ડિયા ગઠબંધન છે એટલા માટે આપણે આમ આદમી પાર્ટી સાથે રાખવા પડે. આપણે એ સમજાવતા હતા કે આપણે ડોર ટુ ડોર જવું નહીં, વિરોધ કરે. આમ આદમી પાર્ટી કામ કરતા હોય તો એનો વિરોધ કરે. એટલા માટે પછી આ આપણે કરવાનું નહોતું. પણ મારે હારે જે ટેકેદારો છે એ બધા કોંગ્રેસી જ છે. આ બધા કે તમારા ભાગીદાર છે કોંગ્રેસના, ટોટલ અહીંના બધા મારી હારે ભાગીદારમાં જ છે. કોંગ્રેસવાળા, હું કોંગ્રેસમાં છું અને કોંગ્રેસ સાથે બધા કાર્યકર્તાઓ, નેતાઓ અમે બધા ભાગમાં કામ કરીએ છીએ. એટલા માટે વાત કરે છે. બાકી બધા કોંગ્રેસના અહીંથી પ્રતાપભાઈથી લઈને કે અહીંના જે હોય બધા મારા ભાગીદાર જ છે. એમાં કોઈ કાંઈ વાંધો નથી. પણ કોંગ્રેસ જે ગદ્દારી કરવાની વાત કરે છે ને, એ કોંગ્રેસે પહેલી ગદ્દારી કરી હતી 2017માં. એટલે કોંગ્રેસે વિચારી લે 2017માં આપણે ભૂલ કરી હતી. આ કાંઈ મેં પહેલી નથી કરી, પહેલી ભૂલ કોંગ્રેસે કરી હતી. એટલું યાદ રાખે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.